આ દુનિયાને ભગવાન વગર હજીએ ચાલે. સાંભળજો, વ્યાસપીઠ ઉપર બેઠી છું, બહુ મહત્વની જગ્યા છે, જવાબદારીવાળી જગ્યા છે, અને સન્મુખ ભગવાન બેઠા છે અને ભાગવતજી બેઠા છે, અને છતાંય કહું છું આ દુનિયાને ભગવાન વગર હજીએ ચાલે નથી હાલતું. જે લોકો ભગવાનમાં નથી માનતા એ જીવે જ છે ને, ટેસ્ટથી જીવે છે. હા, નાસ્તિકો દુનિયામાં ઘણા છે અને વધતા જઈ રહ્યા છે. આ સંસારમાં, આ પૃથ્વી ઉપર 800 કરોડની અત્યારે વસ્તી છે, 8 અબજ, બરાબર. એમાં 125-150 કરોડ આપણા, 150 કરોડ ચીનના, 300 કરોડ તો આ બે દેશ પાસે જ છે. 800 કરોડની વસ્તી આ ધરતી ઉપર છે. આજથી 15-20 વર્ષ પહેલા આંકડાઓ એવા હતા કે દુનિયાનો સૌથી વધારે વસ્તી જે ધર્મની છે એ પહેલા નંબર ઉપર આવે ખ્રિસ્તી ધર્મ, ક્રિશ્ચન. આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરું છું. પહેલા નંબરે ખ્રિસ્તી ધર્મ આવતો, બીજા નંબરે ઇસ્લામ આવે, અને ત્રીજા નંબરે હિન્દુ ધર્મ એક સમયે હતો, અત્યારે નથી. દુનિયામાં ત્રીજા નંબરની વસ્તી કોની છે ખબર છે? નાસ્તિકોની, જે એકેય ધર્મમાં નથી માનતા. અને ચોથા નંબરે હિન્દુ ધર્મ આવે છે. સત્ય છે આજના સમયમાં. અને એવું અનુમાન છે કે જે રીતે જે ગ્રોથથી નાસ્તિકોની સંખ્યા દુનિયામાં વધતી જઈ રહી છે, આજથી 15-20-25 વર્ષ પછી એવું બની શકે કે એ બીજા નંબરને 25-30-50 વર્ષ પછી કદાચ પહેલા નંબરે પણ હોય. એ તરફ અત્યારે જઈ રહ્યા છે. તો આ દુનિયાને ઈશ્વર વગર હજી પણ ચાલે. આઈ રિપીટ માય વર્ડ્સ, આઈ રીટરેટ. આ દુનિયાને, માણસને ઈશ્વર વગર હજી પણ ચાલે, પણ માણસને સત્ય વગર ન ચાલે. સત્ય એટલે ધર્મ. માણસને ધર્મ વગર ન હાલે, ઈશ્વર વગર હાલે. ધર્મ વગર ન ચાલે. સમાજનું જે બંધારણ છે ને, આમ તમે લોજિકલી, તર્કની દ્રષ્ટિએ તમે જુઓ તો ટેકનિકલી જે સમાજનું, કોઈ પણ સમાજનું બંધારણ હોય ને, એ ઈશ્વરના બેઝ ઉપર, આધાર ઉપર નથી. સમાજ કોના આધારે ટકેલો છે? ધર્મના નીતિ નિયમના આધારે સમાજ ટકેલો. ધર્મ એટલે એને કોઈ તિલક, કંઠમાળા, મોતી, આ માળા, તિલક, એ નહીં. ધર્મનો સીધો સાદો અર્થ થાય ધારયતે ઇતિ ધર્મ. એ જેના થકી આ અસ્તિત્વ ટકી રહ્યું છે, એ નીતિ નિયમ. આ કરો તો સારું છે ને આ ન કરો તો સારું છે. આને કહેવાય નીતિ નિયમો. એ નીતિ નિયમ એટલે ધર્મ. અને નીતિ નિયમો ઉપર કોઈ સમાજ ટકે, બંધારણ ઉપર સમાજ ટકે. એને તમે કાઢી નાખો તો આમાં શું બચે? લોકો કાઠલા આવી જાય એકબીજાને. હા, તલવારે આવી જાય. જે નીતિ નિયમ છે એ સમાજને ટકાવી રાખે છે. ઈશ્વર વગર હજી ચાલે, પણ એ નીતિ નિયમો વગર, ધર્મ વગર ના ચાલે. શાસ્ત્રો તો ત્યાં સુધી કે આપણે ત્યાં એવા ઘણા બધા ઋષિ મુનિઓ થઈ ગયા કે જે ઈશ્વરમાં નહોતા માનતા. ઋષિઓ એટલે ઋષ ધાતુ. ઋષ એટલે ક્રાંતિ સૂચક શબ્દ છે, ઋષ ધાતુ ઉપરથી, એટલે કે જેનામાં ક્રાંતિકારી વિચારો છે એ. તો એવા કેટલાય ઋષિ મુનિઓ છે કે જે ઈશ્વરમાં નહોતા માનતા. આપણે ત્યાં ષડદર્શન છે. ષડદર્શનમાં પણ દર્શનો અમુક એવા છે કે જેમાં ઈશ્વરની અવધારણા નથી. કણાદ ઋષિ જે છે, જે અણુ, પરમાણુ અને એ ગ્રંથ આપીને મને તમને ગયા છે, કણાદ ઋષિ ઈશ્વરમાં નહોતા માનતા. એક વિચારક થઈ ગયા, દર્શક થઈ ગયા, ચારવાક. નામ આપણે સાંભળ્યું હોય તો ચારવાક એ ભગવાનમાં ન માનતા. તો એ ચારવાક ભગવાનમાં નહોતા માનતા ને, તોય આ દેશની સંસ્કૃતિ એને ઋષિ કીધું. ચારવાક ઋષિ. આ દેશે એને ફાંસી નથી ચડાવ્યો, એને ઋષિ કહી દીધું છે. બીજા ધર્મોમાં જુઓ તો મનસૂરને સોળી ઉપર ચડાવી દીધો.
મંસૂર નામના વ્યક્તિને સૂળી ઉપર ચડાવી દીધા. શું એની શું ભૂલ? એની ભૂલ એટલી જ, અનલ હક એને કીધું કે જે ઈશ્વર છે એ જ હું છું, આપણે જેમ અહમ બ્રહ્મસ્મી કહીએ એ ઉદ્ઘોષણા એને કરી, તો એ ધર્મના ધાર્મિક ગુરુઓથી સહન ન થયું અને એ માણસને સૂળીએ ચડાવી દીધું. ઐતિહાસિક વાત છે. આપણે ત્યાં ચારવાક ઋષિ થઈ ગયા, ચારવાક નામના વ્યક્તિ થઈ ગયા, એને એવો વિચાર આપ્યો, યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. આ ચારવાક દર્શન છે, આ એને આપેલું શાસ્ત્ર છે. જ્યાં સુધી જીવો ત્યાં સુધી જલસા કરીને જીવો, જ્યાં સુધી જીવો ત્યાં સુધી ટેસ્ટ કરીને જલસા કરીને જીવો. ખીચામાં પૈસા ન હોય તો દેવું કરીને ઘી પીઓ. આમાં મજા આવી. અત્યારે ભારતમાં આજ હાલે છે ને, દેવું કરીને ઘી પીઓ ને પછી લંડન ભેગા ભાગો. આપણા વડવાઓ જે કહેતા ને, આપણા ભારતની બેંકો સમજી નહીં, સમજી ગઈ હોત ને તો ઘણી સ્થિતિ સારી હોત. આપણા વડવાઓ હંમેશા એમ કહેતા, આલિયા માલિયાને પૈસા ન દેવાય. સમજાશે ને સમજાશે, બાકીના 4 દી પછી ને દાંત આવશે નાતા નાતા બાથરૂમમાં. આ ઘણી વાર એવું થાય, આ ઘણી વાર એવું થાય કે પછી સમજાય નહીં પછી 4-5 દિવસે સમજાય. અચ્છા, આપણા વડીલો એમ કહેતા ને આલિયા મલિયાને પૈસા ન દેવાય. આપણી બેંક સમજી ગઈ હોત તો સારું હોત. તો અત્યારની જે વ્યવસ્થા આપણે જોઈએ છીએ બજારમાં, કે ઋણમ કૃત્વા ઘૃતમ પીવે, દેવું કરીને પણ ઘી પીઓ. અત્યારની સ્થિતિ આવી થતી જાય છે, ક્રેડિટ ઉપર જીવો, ક્રેડિટ ઉપર. આપણી પાસે કાંઈ નહીં હોત, કાંઈ નહીં, લોન લીધા રાખવાની. અને લોનમાં એવું, જેટલી મોટી લોન એટલી સગવડ. હા, આ આપણો દેશ એવો છે કે 2-5 કરોડની લોન લ્યો કે 20-25 લાખની લોન લ્યો તો એ ભરવી પડે, પણ 50,000ની લોન લ્યો તો ભરવી ન પડે. 50,000 કરોડની લોન લ્યો, 500 કરોડની, 10,000 કરોડની લોન લ્યો, એ ભરવી ન પડે. પણ 5-10 લાખની, 20-25 લાખની, 1-2 કરોડની લોન લ્યો ને એ ભરવી પડે. એવી સ્થિતિ છે. ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કુતઃ. એક વખત મને તમને સળગાવી નાખવામાં આવે, મૃત્યુ પછી પુનરાગમન કુતઃ, પછી કોઈ પાછું આવ્યું? તો જ્યાં સુધી જીવો લેર કરીને જીવો. આવું દર્શન આપવા વાળાને આપણે એને ઋષિ કહી દીધો. વિચાર તો કરો, સનાતન ધર્મની વિશાળતા શું છે, સનાતન ધર્મની ઉદારતા તો જુઓ. એને ફાંસીએ નથી ચડાવ્યા. આપણા શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે, આહાર નિંદ્રા ભય મૈથુનંચ સમાન મેં તત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હીણા પશુભી સમાના. જે વાત કે ઈશ્વર વગર ચાલે, ધર્મ વગર નહીં ચાલે. શું કામ? કારણ કે જો ધર્મની બાદબાકી વ્યક્તિમાંથી કરી નાખવામાં આવે તો એ માણસ અને પશુમાં કાંઈ ફરક રહેતો નથી. ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. ધર્મ જ એક એવું તત્વ છે જે માણસને બીજા ઢોર કરતાં, પશુ કરતાં મુઠ્ઠી ઊંચેરો બનાવે છે. એવું કોઈ તત્વ હોય તો એક ધર્મ છે. તમે વિચાર કરો, દુનિયામાં સૌથી વધુ ઝડપે ચાલનારું પ્રાણી મનુષ્ય નથી, ચિત્તો છે, દીપડો છે. એ જે હોય એ આપણે એમાં ટેકનિકલ નથી પડતા, પણ માણસ તો નથી જ. સૌથી વધુ દૂરનું જોઈ શકનારું પ્રાણી એ માણસ નથી. માણસ પાણીની અંદર ન રહી શકે એમને. માણસ ઉડી ન શકે કોઈ યંત્ર વગર, એમને. ઝડપથી દોડી ન શકે, ઝડપથી ચાલી ન શકે, દૂરનું જોઈ ન શકે, ઉડી ન શકે, તરી ન શકે, પાણીની અંદર રહી ન શકે.